કેન્સરના ચિહ્નો વિશે તો આપણે ઘણી વાત કરી, પરંતુ ખાસ મારે જણાવવું છે કે દરેક ચિહ્નો એ કેન્સર દર્શાવે એવું જરૂરી નથી. અને મોટાભાગના કેન્સરમાં સિમ્પટમ્સ એટલે કે કમ્પ્લેન્સ એટલે કે ચિહ્નો બહુ મોડા જોવા મળે છે. એટલે એ ખાસ સાવચેતી રાખવાની જરૂરી છે. જેમ કે મોઢાના કેન્સર્સમાં આપણે જોઈએ તો ચાંદી પડે છે એ તરત જ ખબર પડી શકે છે આપણને. અને છતાંય ટ્રેજેડી એ છે કે એમાં દર્દી કે જે રોજ છે મોઢું જોઈ શકે છે, ચેક કરે છે બ્રશ કરતી વખતે, તો પણ એ ચોથા સ્ટેજમાં આવે છે. જ્યારે ફેફસાના કેન્સરમાં, જઠરના કેન્સરમાં, મોટા આંતરડાના કેન્સરમાં, ઘણા બધા એવા કિડનીના કેન્સરમાં, લીવરના કેન્સરમાં 15 સેન્ટીમીટર 10 સેન્ટીમીટરની ગાંઠ થઈ ગઈ હોય છતાંય કોઈ ચિહ્ન ના પણ જોવા મળે. અને એ ખાસ સાવધાની રાખવાની જરૂર છે. અને એટલા જ માટે કે બધાએ વર્ષમાં એક વખત છાતીનો ફોટો અને પેટની સોનોગ્રાફી કરાવવી જરૂરી છે. લોહીના ટેસ્ટ લોકો ખૂબ કરાવતા હોય છે કે ભાઈ લોહી ઘરે જ આવીને લોહી લઈ જાય અને ટેસ્ટ થઈ જાય. પરંતુ 15 સેન્ટીમીટરની ગાંઠ હોય ને લીવરમાં, તોય પણ લીવરના ટેસ્ટ બધા નોર્મલ આવશે. 10-15 સેન્ટીમીટરની કિડનીમાં ગાંઠ હશે તો એ કિડનીના ટેસ્ટ બધા નોર્મલ જ આવશે. તો એ શેનાથી પકડાશે? એક સ્ટ્રક્ચરલ ટેસ્ટ એટલે કે છાતીનો ફોટો અને પેટની સોનોગ્રાફી, તો એનાથી જ ખબર પડશે. અને એટલા માટે કે મારે બધાને એડવાઇસ છે કે એક ઉંમર જેમ કે 40 વર્ષ પછી કે 45 વર્ષ પછી બધાએ વર્ષમાં એક વખત તો મિનિમમ છાતીનો ફોટો એટલે પેટની સોનોગ્રાફી તો કરાવવી જરૂરી છે.